હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સિઝનના એકદમ તાજા શાકભાજી જોઈને પાઉંભાજી, ઊંધિયું અને કાં તો મિક્સ વેજ મુઠિયા જ યાદ આવે છે. પણ આ બધી કોમન વસ્તુ કરતાં સ્વાદમાં એકદમ હટકે એવું નવા જ શાકની આજે રેસીપી હું તમારી સાથે શેર કરીશ. આ શાક સ્વાદમાં એટલું જોરદાર બને છે કે ઢાબાના બધા શાક ભૂલી જશો. અને સારી વાત તો એ છે કે શાક બનાવવાની બધી જ વસ્તુ આપણા ઘરમાં જ રહેલી છે. ફ્રીજમાં બચેલા થોડા અને ઘરમાં કોઈને ન ભાવતા હોય એવા શાકનો ઉપયોગ કરી બનાવશું તો પણ બધા આંગળા ચાટતા રહી જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલા તો આપણે ગ્રેવીની તૈયારી કરીએ. તો અહીંયા 2 મોટી સાઈઝના ટમેટા, એક નાની સાઈઝની ડુંગળી, સાથે થોડું આદું અને મસાલામાં એક નાનો ટુકડો તજનો, 2 લવિંગ અને 10 થી 12 જેટલા તીખા લીધા છે. તો જો ટમેટાનું પ્રમાણ વધારે અને ડુંગળીનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે. બાકીના મસાલા તમે તમારી રીતે થોડા વધારે ઓછા કરી શકો છો. પાણી એડ કર્યા વગર આપણે આની એકદમ સ્મૂથ એવી ગ્રેવી બનાવી લેવાની છે. તો અહીંયા જોઈ શકો છો તમે, આપણે છે ટમેટાની અને બધી વસ્તુની ગ્રેવી બનાવી લીધી છે અને ગ્રેવી આપણે એકદમ સ્મૂથ જ બનાવેલી છે. તો ચાલો ગ્રેવીને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં એક બીજી તૈયારી કરીએ. તો એના માટે એક નાની વાટકી જેટલું લીલું લસણ લીધું છે. લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ તમે લઈ શકો છો. 2 મુઠ્ઠી જેટલા લીલા ધાણા, 2 થી 3 ચમચી જેટલી કિસમિસ, થોડો એક નાનો ટુકડો એવો આદુનો અને 2 મરચાં લીધા છે તીખા. મરચાંનું પ્રમાણ ઓછું રાખવાનું છે કારણ કે શાકના કલર માટે લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ આપણે કરવાનો છે. તો એક ચોપર લઈ લઈએ અને ચોપરમાં આપણે આ બધી વસ્તુ લઈ લેવાની છે. મરચાં છે એના ટુકડા કરીને એડ કરીએ જેથી કરીને બધી વસ્તુ સાથે એ પણ સરસ એવા ક્રશ થઈ જાય. તો જો મિક્સર જારમાં આ પ્રોસેસ નથી કરવાની કારણ કે આ બધી વસ્તુ છે આપણે એને હલકી એવી દરદરી કરવાની છે. તો ચોપરમાં આપણે કરશું તો બધી વસ્તુ સમજ આવશે એ રીતની એ કટ થઈને રેડી થશે. તો ચલો આ બધી વસ્તુ કટ થઈ ગઈ છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. તો આમાંથી આપણે થોડો જે મસાલો છે એ અલગ કાઢવાનો છે પણ અત્યારે આપણે એને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં સેમ જ ચોપરમાં ફરી પાછું આપણે થોડા શાકભાજી લઈએ. તો શાકભાજીમાં મેં અહીંયા એક નાનો ટુકડો ગાજરનો, થોડું ફ્લાવર લીધું છે, થોડી અહીંયા આપણે દૂધી લીધી છે અને સાથે જ મૂળો લીધો છે એક નાની સાઈઝનો અને થોડી આપણે કોબી લીધી છે. તો જો અહીંયા તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય એ શાકભાજીનો તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મારા ઘરમાં જે પણ શાકભાજી નથી વધારે પડતા ખવાતા એ શાકભાજીનો ઉપયોગ કરું છું કારણ કે આ શાકનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે કે કોઈને ખબર જ નહીં પડે કે આમાં તમે કયા શાકભાજીનો ઉપયોગ કરેલો છે. તો જો અહીંયા આપણે આ બધા શાકભાજીને ચોપરમાં લઈ અને આ બધી વસ્તુના એકદમ ફાઇન એવા ટુકડા કરી લેવાના છે. આપણે એકદમ ફાઇન એવું એને ચોપ કરી લેવાનું છે. તો જો હું તમને નજીકથી પણ હમણાં બતાવી દઉં કે એકદમ ફાઇન એવું ચોપ કરવાનું છે. અને જો ચોપર ન હોય તો તમે મોટા હોલવાળી ખમણીથી બધી વસ્તુને ખમણી પણ શકો છો, પણ ચોપર હોય તો ચોપરનો જ ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે જે મસાલો બનાવ્યો હતો કિસમિસ વાળો એ લઈ લઈએ અને એમાંથી અડધો મસાલો છે એ આપણે એક બાઉલમાં લઈ લઈએ અને એને આપણે બચાવી અને સાઈડમાં રાખી દઈએ કારણ કે એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. અડધો જે મસાલો બચાવ્યો છે પ્લેટમાં એની સાથે જ આપણે આ શાકભાજીના ટુકડા છે એને એડ કરી દઈએ અને આપણે એને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા મેં એક નાની વાટકી જેટલું દહીં ગરણીમાં રાખી અને એનું બધું પાણી નિતારી લીધું છે. દહીં આપણે તાજું જ લેવાનું છે, ખાટું દહીં નથી લેવાનું. અને દહીં આપણે એનું પાણી હટાવવાનું કારણ એ છે કે દહીં છે એનો આપણે ખાટો ટેસ્ટ નથી જોતો, આપણે એનો ક્રીમી ટેક્સચર જોઈએ છે. સાથે જ એક મોટી ચમચી જેટલી જે દૂધ પરની મલાઈ આવે એ મલાઈ એડ કરી દીધી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દીધું, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દીધી. ખાંડ એડ કરવાથી શાકનો જે ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે કારણ કે ટમેટું અને દહીં બંને લીધેલા છે તો થોડી ખાંડ એડ કરવી જરૂરી છે. તો બધું સરસ એવું મિક્સ કરી એ મસાલા દહીંને પણ સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે એક કડાઈ લીધી છે શાકના વઘાર માટે. તો વઘાર માટે આપણે અહીંયા 1.5 ચમચો જેટલું તેલ લીધું છે. તેલ તમારી રીતે તમે થોડું વધારે ઓછું કરી શકો છો. અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને કિસમિસ વાળો જે મસાલો બચાવ્યો હતો એ મસાલો એડ કરી દઈએ. મસાલો છે એને હલકો જ સાંતળવાનો છે, વધારે આપણે એને સાંતળવાનો નથી. તો હલકો સંતળાઈ જાય એટલે આપણે જે ટમેટા અને ડુંગળીવાળી પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ એડ કરી દઈએ. પેસ્ટને આપણે સરસ એવી બધી વસ્તુ સાથે
મિક્સ કરી દેવાની છે. તો કિસમિસવાળી જે આપણે પેસ્ટ બનાવી છે એ બળી ન જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે અહીંયા સરસ એવું મિક્સ કરી દીધું અને આપણી પેસ્ટ છે એ જલ્દીથી કૂક થઈ જાય એના માટે આપણે હલકું એવું મીઠું એડ કરી દીધું. તો જો મીઠું આપણે દહીંમાં પણ એડ કર્યું છે તો જોઈને એડ કરશું. તો હવે આપણે આને જે આપણે પેસ્ટ છે એમાંથી હલકું તેલ છૂટું પડે પછી આપણે જે દહીં મસાલાવાળું બનાવ્યું છે તે એડ કરી દઈએ અને દહીંને આપણે સરસ એવું બધી વસ્તુ સાથે મિક્સ કરી દેવાનું છે. તો દહીંનું આપણે પાણી નિતારી લીધું તો આપણો જે શાક છે એમાં દહીંનો ખાટો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો અને દહીં આપણે તાજું જ લેવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો હવે બધી વસ્તુને મિક્સ કરી લીધી, ઉપરથી કવર કરી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી ગ્રેવીને આપણે થવા દઈએ ત્યાં સુધીમાં આપણે એક બીજી નાનકડી એવી તૈયારી કરી લઈએ. તો એના માટે આપણે જે શાકભાજીના ટુકડા હતા એમાં આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, હલકું એવું જ લાલ મરચું પાવડર એડ કરીએ, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી. સાથે જ અહીંયા આપણે અડધી ચમચી જેટલા અજમા જેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અજમા આપણે જરૂરથી એડ કરવાના છે. સાથે 2 ચમચી જેટલો ચોખાનો લોટ અને 2 ચમચી જેટલો બેસન એડ કરી દઈએ. બેસન અને ચોખાનો લોટ બંનેનું પ્રમાણ આપણે સરખું જ રાખેલું છે. શાકભાજી અને લોટના ભાગનું મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો એડ કરી દઈએ. ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરવાની છે. તો જો આમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તો આપણું અહીંયા વાસણ પ્લેટ છે એ નાની પડતી હતી તો આપણે એને એક બાઉલમાં બધી વસ્તુને પલટાવી લીધી અને હવે હાથની મદદથી આપણે એને એકદમ સરસ એવું પ્રેસ કરતું જવાનું છે અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. શરૂઆતમાં આપણે થોડું ડ્રાય લાગશે પણ આપણે એને સરસ એવું મિક્સ કરશું એટલે બધી વસ્તુ સરસ એવી બંધાઈ જાય. તો અહીંયા આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. તો ચોખાનો લોટ જો અવેલેબલ ન હોય તો એની જગ્યાએ કયો લોટ યુઝ કરવો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો અહીંયા બધી વસ્તુ છે એને સરસ એવી મિક્સ કરી દીધી, હાથને ધોઈ અને આપણે એમાં હલકું એવું ઓઇલ લગાવી લીધું. હવે તમારી પસંદનો કોઈ પણ શેપ તમે અહીંયા આપી શકો છો. હું આવી રીતે મુઠિયાનો શેપ આપું છું, તમે ગોળ બોલ્સનો શેપ પણ આપી શકો છો. બધા મુઠિયા એ જ રીતે મેં બનાવી લીધેલા છે. તો હવે મુઠિયાને આપણે તળવાના છે. તો તળવા માટે સાઈડમાં આપણે પહેલેથી તેલ ગરમ કરીને રાખી દીધું હતું અને મુઠિયા વાળી અને તરત જ આપણે એને તળી લેવાના છે. કારણ કે શાકભાજીનું પ્રમાણ વધારે છે અને લોટનું પ્રમાણ ઓછું છે તો મુઠિયા છે એને વધારે વાર આપણે રાખવાના નથી. તો જો અહીંયા તેલ છે એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે મુઠિયા એડ કરવાના છે. એક બેચમાં આવે એટલા મુઠિયા આપણે એડ કરશું અને તરત આપણે એને પલટાવાના નથી. હલકા એવા ક્રિસ્પી થઈ જાય પછી એકદમ હળવા હાથે આપણે એને પલટાવાના છે. કારણ કે શાકભાજી વધારે છે અને શાકભાજી છે એ ચોપ કરીને નાના ટુકડા કરીને એડ કર્યા છે તો મુઠિયા છે એ જલ્દીથી તૂટી જવાની બીક પણ રહેતી હોય છે. તો જો અહીંયા એકદમ હલકા હાથે આપણે એને પલટાવશું અને મુઠિયા છે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો આ મુઠિયા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. શાકમાં એડ કરશો એના સિવાય તમે ચા સાથે પણ આ મુઠિયાને એન્જોય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો ચલો મુઠિયા આપણા બધા તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટમાં તેલની તારી અને લઈ લઈએ. અહીંયા હું તમને બતાવી દઉં કે મુઠિયાનો અવાજ જુઓ તમે, એકદમ જોરદાર આવે છે, એકદમ મસ્ત એવા ક્રિસ્પી બન્યા છે પણ અંદરથી એટલા જ સોફ્ટ બન્યા છે. તો હું તમને એક મુઠિયું તોડીને પણ બતાવી દઉં કે અંદરથી એકદમ સોફ્ટ છે. બિલકુલ આપણે સોડાનો કે ઈનોનો ઉપયોગ નથી કરેલો. તો જો અહીંયા અંદરથી એકદમ અડતાની સાથે તૂટી જાય એટલા બધા સોફ્ટ છે, બિલકુલ લોટનો ગાંઠો નથી. તો શાકમાં એડ કરશું ત્યારે ખાવામાં આ ખૂબ જ સોફ્ટ અને ખૂબ જ જોરદાર એવા લાગશે. તો ચલો મુઠિયા રેડી થઈ ગયા છે. તો શાકની જે ગ્રેવી છે એને પણ આપણે જોઈ લઈએ. તો જો અહીંયા આપણે ખોલીને જોઈએ છે તો ગ્રેવી ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને ગ્રેવીનો કલર પણ એકદમ જોરદાર એવો આવી ગયો છે. આપણે જે 1 ચમચી જેટલી ક્રીમ એડ કરેલી છે, મતલબ કે મલાઈ એડ કરેલી છે, એનાથી શાકનું જે એનું ટેક્સચર છે એકદમ જોરદાર આવશે. તો ચોક્કસથી મલાઈ પણ આપણે એડ કરવાની છે. ઢાબા રેસ્ટોરન્ટમાં જે આપણે શાક ખાતા હોય એના જેવું જ સેમ ટેક્સચર આવવાનું છે. તો ગ્રેવી થઈ જાય એટલે 2 થી 3 જેટલા મુઠિયા લેવાના છે અને હાથની મદદથી આપણે એને ક્રશ કરી અને આ રીતે ગ્રેવીમાં એડ કરી દેવાના છે. કારણ કે વધારે શાક બનાવવું હોય વધારે ક્વોન્ટિટીમાં તો આ રીતે આપણે ગ્રેવી થોડી વધારી શકીએ છીએ અને ગ્રેવીને થોડી થીક પણ કરી શકીએ છીએ. તો જો સરસ એવા મુઠિયા છે એને ક્રશ કરી એડ કરી દીધા
અને જે બાઉલમાં દહીં લીધું હતું એમાં જ આપણે પાણી લઈ અને આપણે આ પાણી છે અડધો કપ જેટલું શાકમાં એડ કરી દીધું છે. તો અહીંયા હવે આપણે સરસ એવું મિક્સ કરી દઈએ અને આ જે આપણી ગ્રેવી બની છે એને આપણે ઉકળવા દેવાની છે. પણ મુઠિયા એડ કરવાના છે તો ગ્રેવી અત્યારે થોડી ઓછી લાગે છે, તો આપણે એમાં ફરી પાછું અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે. તો અહીંયા તમારે ગ્રેવી કેટલી જોઈએ છે એ પ્રમાણે પાણી એડ કરવાનું રહેશે. તો જો અહીંયા સરસ એવી ગ્રેવી ઉકળી જાય પછી જ આપણે એમાં મુઠિયા એડ કરવાના છે. અને ગ્રેવી ઉકળી જાય પછી એક વખત આપણે એને મિક્સ કરશું અને પછી જ એમાં મુઠિયા એડ કરશું. તો ઘણા લોકોની ફરિયાદ એવી હોય છે કે મુઠિયા છે એ શાકમાં જઈને ઓગળી જતા હોય છે. તો મુઠિયા છે એને ક્યારે આપણે એડ કરશું કે ગ્રેવી એકદમ ઉકળતી હોય ત્યારે જ એડ કરવાના છે. જો પાણી એડ કરી અને તરત મુઠિયા એડ કરી દેશો તો મુઠિયા છે એ શાકમાં જઈને ઓગળી જશે. તો આ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું. હવે આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈએ અને મુઠિયાને વધારે વાર આપણે નથી થવા દેવાના. અને આપણે જ્યારે જમવા બેસવાના હોય ત્યારે જ આપણે શાકમાં મુઠિયા એડ કરવાના છે, મતલબ કે 5 મિનિટ પહેલા આપણે એડ કરી દેવાના છે. વધારે વાર આપણે મુઠિયા એડ કરી અને શાકને નથી રાખવાનું. હવે ઉપર સરસ એવું તેલ આવી ગયું છે તો લીલા ધાણા એડ કરી દઈએ. થોડી મેં ઉપરથી ક્રીમ પણ એડ કરી દીધી. અને જો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારું આ મિક્સ વેજ મુઠિયાનું શાક કેવું લાગ્યું. અને ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો 1 ચમચી ઘઉંનો ઝીણો લોટ અને સાથે 1 ચમચી રવો એમ પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણું ગરમા ગરમ શાક બનીને તૈયાર થઈ ગયું છે. રોટલા, રોટલી, ભાખરી કે પૂરી, પરાઠા સાથે ગમે તેની સાથે ખાસો ખાવામાં ખૂબ જ મજા આવશે. તો આ કડકડતી ઠંડીમાં આ શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.